નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વિશ્વામિત્રી નદી કિનારે કામગીરી દરમિયાન મળ્યા ગાયકવાડ શાસન સમયના 1870ના દાયકાના ઐતિહાસિક સિક્કા. વડોદરાના પ્રતાપનગર બ્રિજ નીચે આવેલી પાંજરાપોળમાં ગૌવંશની દયનીય હાલત. સ્થાનિક રહીશો તેમજ ગૌ પ્રેમીઓમાં ભારે આક્રોશ. વડોદરાના નવા બજારમાં મા દશામાની આકર્ષક મૂર્તિઓનું વેચાણ શરૂ. ભક્તોમાં અનેરો ઉત્સાહ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે કામગીરી દરમિયાન ગાયકવાડી શાસન સમયના 1870ના દાયકાના ઐતિહાસિક સિક્કા મળી આવ્યા છે. વડોદરા શહેરની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદી કિનારે ચાલી રહેલી ગબિયન વોલની કામગીરી દરમિયાન એક અત્યંત મહત્વપૂર્ણ ઐતિહાસિક શોધ સામે આવી છે. નદી કિનારેથી માટી અને કાટમાળ ખસેડવાની પ્રક્રિયા દરમિયાન ગાયકવાડ શાસન સમયના 12 જેટલા પ્રાચીન સિક્કા મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ વિશ્વામિત્રી નદી કિનારે જ્યારે જેસીબી અને સ્થાનિક કામદારો દ્વારા કાટમાળ હટાવવામાં આવી રહ્યો હતો ત્યારે સફાઈ કામદારો અને સ્થાનિકોનું ધ્યાન માટીમાં દબાયેલા કેટલાક જૂના સિક્કાઓ પર ગયું હતું. શરૂઆતમાં 1-2 સિક્કા મળ્યા બાદ આસપાસ વધુ શોધખોળ કરતા કુલ 12 પ્રાચીન સિક્કા મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસ અને માહિતી અનુસાર આ સિક્કા બરોડા સ્ટેટના સમયના છે, જેમાં ખાસ કરીને મલ્હારરાવ ગાયકવાડ તેમજ શ્રી સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનકાળ એટલે કે આશરે 1870ના દાયકા દરમિયાન ચલણમાં રહેલા તાંબા અને ધાતુના સિક્કાઓનો સમાવેશ થાય છે. આ અંગે સ્થાનિક નાગરિક રમેશભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ સિક્કાઓ વડોદરાના સમૃદ્ધ વારસાનો એક ભાગ છે અને તેની યોગ્ય જાળવણી અર્થે પુરાતત્વ વિભાગને સોંપવામાં આવશે. વિશ્વામિત્રીના કાંઠેથી મળી આવેલા આ સિક્કાઓથી વડોદરાવાસીઓમાં ભારે કુતૂહલ અને આનંદ જોવા મળી રહ્યો છે. આ જે સિક્કા જે વિશ્વામિત્રીની નદીની અંદર જે ગેબેનોલની કામગીરી ચાલતી હતી તે તેઓનો કાટમાળ નીચેથી જ્યારે કાઢવામાં આવ્યો તો નદી કિનારે જઈને તે કાટમાળ કાઢતી વખતે 1-2 સિક્કા જોવામાં આવ્યા તો વધારે સર્ચ કરતા એવા 12 સિક્કા મળી આવેલા છે. વધુ ઊંડાણપૂર્વક જોતાં આ આપણા બરોડા માટે ગૌરવની વાત છે, એટલા માટે કે જ્યારે બરોડા સ્ટેટ ઓફ હતું ત્યારે ત્યાંના સ્ટેટ ઓફ રાજા મલ્હારરાવ ગાયકવાડના શાસનમાં જે ચાલતા એ કોઈન, ત્યારબાદ સર સયાજીરાવના સમયે ચાલનાર એ સિક્કા મળી આવેલા છે. આજરોજ તમારી સાથે આ માહિતી શેર કરવામાં આવે છે અને ત્યારબાદ આ તમામ સિક્કા પુરાતત્વ વિભાગમાં અત્યારે હું સોંપીશ. અત્યારે એમાં તો એટલી ડીપલી મને આનું નોલેજ નથી, પણ જે તપાસ અને ગૂગલ પર સર્ચ કરતાં સર સયાજીરાવ ગાયકવાડ તથા મલ્હારરાવ ગાયકવાડના કાલમાં જે સિક્કાનું ચલણ ચાલતું હતું એ સિક્કા છે. અત્યારે એ 1870 બતાવે છે અત્યારે હાલમાં. વડોદરાના પ્રતાપનગર બ્રિજ નીચે આવેલ પાંજરાપોળમાં ગૌવંશની અત્યંત દયનીય હાલત જોવા મળી રહી છે. ત્યારે ગૌવંશને સાચવવામાં ગંભીર બેદરકારીના આક્ષેપ ઉઠ્યા છે. સંસ્કારી નગરી વડોદરાના પ્રતાપનગર બ્રિજ નીચે આવેલી એક પાંજરાપોળમાં પશુઓની સંભાળને લઈને અત્યંત ગંભીર બેદરકારી સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. સ્થળ પરથી સામે આવેલા દ્રશ્યોમાં અનેક ગાયો અત્યંત દયનીય અને ગંભીર હાલતમાં નજરે પડતા સ્થાનિક રહીશો તેમજ ગૌ પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ અંગેની જાણ થતાં જ ગૌરક્ષકો અને ગૌપાલકોની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી. સ્થળ પર પહોંચીને તપાસ કરતા જાણવા મળ્યું કે કેટલીક ગાયોની તબિયત અત્યંત નાજુક અને ચિંતાજનક હતી. ગૌરક્ષકોએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલા અબોલ પશુઓને યોગ્ય સમયે પૂરતો ખોરાક, પીવાનું પાણી કે જરૂરી તબીબી સારવાર આપવામાં આવતી નથી. યોગ્ય માવજતના અભાવે ગૌવંશ મરણતોલ હાલતમાં તરફડી રહ્યું છે. સ્થાનિકો અને ગૌરક્ષકોએ આ બેદરકારી સામે ભારે વિરોધ નોંધાવ્યો છે અને જવાબદાર સંચાલકો સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી છે. વધુમાં બીમાર અને અશક્ત ગાયોને તાત્કાલિક ધોરણે યોગ્ય સારવાર મળે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરાના નવા બજારમાં મા દશામાની આકર્ષક મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે, ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુખિયાના દુઃખ દૂર કરનારી અને ભક્તોની દશા સુધારનારી મા દશામાના પવિત્ર વ્રતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 12 ઓગસ્ટના રોજ મા દશામાના પવિત્ર વ્રતનો પ્રારંભ થશે અને માતાજીની સ્થાપના કરવામાં આવશે.
આ પાવન પર્વ નિમિત્તે વડોદરાના જાણીતા નવા બજાર વિસ્તારમાં મા દશામાની વિવિધ આકર્ષક મૂર્તિઓનું વેચાણ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે. નવા બજારના મૂર્તિકારો દ્વારા માતાજીની મૂર્તિઓને અત્યંત ભક્તિભાવપૂર્વક હાથથી જ સુંદર કારીગરી કરીને તૈયાર કરવામાં આવી રહી છે. મૂર્તિઓને અલગ અલગ રંગબેરંગી વસ્ત્રો, સુંદર આભૂષણો અને આકર્ષક શણગારથી સજાવવામાં આવી છે. નાના મોટા વિવિધ કદ અને મનમોહક ડિઝાઇનની આ મૂર્તિઓ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. માતાજીના વ્રત અને સ્થાપનાને લઈને ભક્તો પોતાની પસંદગી મુજબની મૂર્તિઓ ખરીદવા અત્યારથી જ નવા બજારમાં ઉમટી રહ્યા છે. આ વર્ષે દશામાના પવિત્ર તહેવારને લઈને સમગ્ર વડોદરા શહેરમાં ભક્તિમય અને અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અમે લોકો પિછલા ઘણા વર્ષથી મૂર્તિ તૈયાર કરીએ છીએ અને અમે નવા બજારમાં દુકાન લગાવીએ છીએ. એમાં અલગ અલગ પ્રકારની ચણિયાચોલી, સાડી, એના હેરસ્ટાઈલ, જુદા જુદા પ્રકારનું અમે લોકો ડેકોરેશન પણ કરીએ છીએ. અને અમારું માર્કેટમાં ઘણું સારું પણ નામ છે અને 12 તારીખથી દશામાં બેસવાની છે. એ પ્રમાણે અમે લોકો હજુ ઘણું બધું માલ પણ સ્ટોક કરીને રાખેલું છે અને અલગ અલગ પ્રકારનું ડેકોરેશન પણ કરેલું છે. ભક્તોની આશા તો એકદમ સારી છે. અમે લોકો જે ડેકોરેશન કરી છે એ પ્રમાણે અમારે રિસ્પોન્સ પણ બહુ સારું મળે છે મૂર્તિનું. કે બધા કસ્ટમરો કહે છે કે તમારે ત્યાંની મૂર્તિ એકદમ બેસ્ટ છે અને શણગાર પણ એકદમ બેસ્ટ કરેલું છે. એક મૂર્તિ રેડી કરવામાં મિનિમમ 3 કે 4 કલાક જતા રહે છે, કેમ કે અમે લોકો એકદમ પરફેક્ટલી મૂર્તિ તૈયાર કરીએ છીએ અને એકદમ એનું ફિનિશિંગથી તૈયાર કરીએ છીએ. જયતામાં આ વર્ષે દર વર્ષની જેમ 12 ઓગસ્ટના રોજ દશામાનું વ્રત શરૂ થવા જઈ રહ્યું છે અને ગ્રાહકો માટે આ વર્ષે માટીની અવનવા સ્વરૂપમાં મૂર્તિઓ અમે બનાવી છે. હું આ મૂર્તિઓ 35 વર્ષથી બનાવું છું અને જે દર વર્ષે જે ઉત્સાહ હોય છે એનાથી બમણો ઉત્સાહ અને આ ઉત્સાહમાં વધારો થયો એવું મને લાગે છે. અમારે ત્યાં પીઓપીની મૂર્તિ છે, માટીની મૂર્તિ છે અને આ વર્ષે હું 12 ફૂટની મૂર્તિ બી બનાવી છે. એ સુરત જવાની છે દશામાની. અમે શણગાર, સાડી બધું પહેરાવીને કમ્પ્લેટ આપીએ છીએ અને ગ્રાહકો ખાસા બધા એવા અમારા છે કે જે બુકિંગ કરાવી ગયા છે અને હવે લેવાની તૈયારીઓમાં છે અને દર વર્ષ કરતાં આ વર્ષે ઉત્સાહમાં બમણો વધારો છે. એલેમ્બિક ગ્રુપની સ્થાપનાના 119 વર્ષ પૂર્ણ થવાના અવસર પર કુલ 11,900 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. વડોદરાની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની એલેમ્બિક ગ્રુપે પોતાની સ્થાપનાના 119 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ યાદગાર અવસરની ઉજવણીના ભાગરૂપે કંપની દ્વારા વિવિધ પ્રજાલક્ષી સેવા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પર્યાવરણ જતન માટે એલેમ્બિક CSR ફાઉન્ડેશન દ્વારા પ્લાન્ટિંગ ફોર અ બેટર ટુમોરો અભિયાન હેઠળ 11,900 વૃક્ષોનું મહાવૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. વડોદરાના છાણી કેનાલ ખાતે આવેલા પ્રકૃતિ રિસોર્ટ નજીક આ વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણનું સંરક્ષણ કરવું, હરિયાળું ભવિષ્ય કંડારવું, હવાની ગુણવત્તા વધારવી અને જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવાનો છે. આ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં એલેમ્બિક ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર માલિકા અમીન સહિત કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને અનેક મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 119 વર્ષની આ ઐતિહાસિક સફરને પર્યાવરણલક્ષી કાર્ય સાથે ઉજવીને એલેમ્બિક ગ્રુપે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લગાવો બધા આ લોકોને બી કોણ લગાડે બધાને. મેડમ એવું કહેતા હતા બધા મિત્રોને એક લગડાનું કેવું પછી કહું રોજ પાણી લઈ લો.
આ પ્લાન્ટેશન મેડમ કરે ને ત્યારે આ શોટ લેશે તો એક ઝાડ પાસે ઊભા રહી જજો, બધા દેખાય. આજે બહુ ખુશીની વાત છે કે એલેમ્બિકને 119 વર્ષ પૂરા થયા છે. એ હિસાબે પર્યાવરણ સારું રહે અને આપણા ફ્યુચર માટે સારું વાતાવરણ રહે, સારું પર્યાવરણ રહે, કાર્બન ક્રેડિટ્સ ઓછી થાય, એ પ્રમાણે અમે નક્કી કર્યું કે 11,900 ઝાડ વી વુડ લાઈક ટુ પ્લાન્ટ. અને એ અમારું ટાર્ગેટ છે. અમે આટલા વર્ષોથી વી ડુ સોશિયલ સર્વિસ. CSR તો હમણાં ફ્યુ યર્સથી શરૂ કર્યું છે, પણ એલેમ્બિક હેઝ ઓલવેઝ સપોર્ટેડ બરોડા, ઓલવેઝ સપોર્ટેડ એક્ટિવિટીઝ. our fathers always believed કે તમે સોસાયટી પાસેથી પૈસા લીધા હોય, તમે ઇફ યુ મેડ મની આઉટ ઓફ સોસાયટી યુ શુડ ઓલવેઝ ગિવ બેક ઇન સમ વે ઓર ધી અધર. એટલે આપણે હોસ્પિટલ્સ, સ્કૂલ્સ અને ઘણું બધું એ પ્રમાણે કરીએ છીએ. તો આઈ વિશ ઓલ આર એલેમ્બિક એમ્પ્લોઈઝ ઓલ ધ બેસ્ટ એન્ડ દે ઓલ્સો પ્લાન્ટ ટ્રીઝ ઇન ધેર હોમ્સ અરાઉન્ડ ધેમ. અને આપણું સારું થાય, સક્સેસફુલ થાય. આજે એલેમ્બિક ગ્રુપે 119 વર્ષ પૂર્ણ કર્યા છે. 1907માં અમારી સફર ચાલુ થયેલી, ત્યારથી જ પ્રજાલક્ષી કામો ઘણા કરતા આવ્યા છીએ. આજે પણ ઘણા પ્રજાલક્ષી કામો થઈ રહ્યા છે. અહીંયા VMC વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને SSNLના સહયોગથી અમે લગભગ 1 થી 1.5 મહિનામાં 11,900 ઝાડ ઉગાવવાના છે. અને એની જોડે 3 વર્ષ અમે માવજત પણ કરીશું. વડોદરાને ગ્રીન બેલ્ટ મળે, ગ્રીન કવરેજ મળે એ હેતુથી આ ઝાડ થઈ રહ્યા છે. એના સિવાય લગભગ 11,900 બાળક સરકારી સ્કૂલોમાં અને એના સિવાય ઘણી NGOsમાં અમે લોકો એક ટાઈમનું ભોજન પણ આપી રહ્યા છીએ. અને એ એક્ટિવિટી લગભગ 4-5 દિવસથી ચાલુ છે અને હજુ અઠવાડિયું ચાલુ રહેશે. એના સિવાય રક્તદાન શિબિરનું આયોજન અમારા પ્લાન્ટ્સ પર થયું છે. બ્લડ લિંક એ ઘણા 6 મહિનાથી વડોદરા શહેરને ખબર છે. અમે લગભગ 501 દર્દીઓને બ્લડ પહોંચાડ્યું છે. કોઈને બ્લડ જોઈતું હોય તો સીધો અમને ફોન કરે, બ્લડ એમને મળી જતું હોય છે, કેમ કે બ્લડની અછત બહુ થતી હોય છે. તો એ બ્લડ લિંકમાં બ્લડની અછત ના થાય એ કારણે કરખડી પ્લાન્ટ પર અમારા બ્લડ ડોનેશન કેમ્પ્સ થઈ રહ્યા છે. આવી પ્રજાલક્ષી કામો અમારા CSR થકી બહુ જ ચાલતા હોય છે. કરખડી ગામ છે, જરોદ છે, પાનેલાવ છે, એના એરિયામાં અમે લોકો રેગ્યુલર સતત 365 દિવસ કંઈક ને કંઈક પ્રજાલક્ષી કામ કરતા હોઈએ છીએ. અને આજે જે 119 વર્ષ થયા છે એની અમને બધાને ઘણી ખુશી છે. વડોદરાના નાગરવાડા વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી ડ્રેનેજ ઉભરાતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પારાવાર ગંદકીને પગલે રોગચાળો ફેલાવાની દહેશત પણ ઊભી થઈ છે. વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલી ભદ્રકાલી માતાની ગલીના નાકા પાસે છેલ્લા 4 દિવસથી ડ્રેનેજના ગંદા પાણી રોડ ઉપર ફરી વળતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુખ્ય માર્ગ ઉપર શાક માર્કેટ ઉપરાંત મંદિર અને મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો આવેલા છે, જ્યાંથી દરરોજ હજારો લોકો પસાર થાય છે. રોડ પર ફેલાયેલા દુર્ગંધયુક્ત ગંદા પાણીમાંથી પસાર થઈને ધાર્મિક સ્થળોએ જવું પડતું હોવાથી શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. સ્થાનિકોનો આરોપ છે કે આ રોડ પરથી અવારનવાર કોર્પોરેશનના અધિકારીઓ અને રાજકીય આગેવાનો પસાર થાય છે, છતાં સ્માર્ટ સિટીનો દાવો કરતા તંત્રને આ મૂળભૂત સમસ્યા દેખાતી નથી. રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિસ્તારના કાઉન્સિલરો ચૂંટણી સિવાય ક્યારેય મોઢું બતાવતા નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં વડોદરા મહાનગર સેવા સદનનો કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ તપાસ માટે પણ આવ્યો નથી. સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ડ્રેનેજ લાઇનની સફાઈ કરી કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન અને રજૂઆત કરવામાં આવશે. अब कोई लिखवाने भी नहीं जाता. વડોદરા અને માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને સવારથી જ મતદાન શરૂ થયું હતું, ત્યારે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળ્યો હતો.
વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. ભાજપના પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો રાજકીય જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપ પોતાના પરંપરાગત ગઢને જાળવી રાખવા મથી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ પણ આ બેઠક આંચકી લેવા માટે પૂરા જોરથી મેદાનમાં ઉતરી છે. ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર મત ક્ષેત્રમાં કુલ 62 સ્થળોએ 260 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં 1.1 લાખથી વધુ પુરુષ અને 1.7 લાખથી વધુ મહિલાઓ મળીને કુલ 2,19,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદારોની સુવિધા માટે દરેક બૂથ પર પીવાનું પાણી, વીજળી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉપરાંત 2 સખી, 2 દિવ્યાંગ સંચાલિત અને 5 મોડેલ મતદાન મથકો પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દિવ્યાંગ અને 85 વર્ષથી વધુ વયના જ્યેષ્ઠ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે રેમ્પ, વ્હીલચેર અને સ્વયંસેવકોની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022ની ચૂંટણીમાં અહીં 60.48% મતદાન નોંધાયું હતું અને સ્વર્ગસ્થ યોગેશ પટેલે 1 લાખથી વધુ મતની જંગી લીડથી જીત મેળવી હતી. હાલમાં વરસાદની આગાહી હોવાથી ચૂંટણી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ચૂંટણી એ લોકશાહીનું એક પર્વ છે. આ ભારતીય નાગરિકો આ વિષયને બરોબર સારી રીતે સમજે છે અને માંજલપુરના મતદારો પણ ખૂબ સારી રીતે આ વિષયને સમજે છે. એટલે મને પૂરી ખાતરી છે કે આજે ભારી માત્રામાં મતદાન થશે. ભલે પેટા ચૂંટણી હોય પણ લોકો આગળ આવીને એક દેશ હિતમાં મતદાન કરશે અને પોતાની ફરજ નિભાવશે. હું સૌને આપના માધ્યમથી અપીલ પણ કરું છું કે આપે તો મતદાન કરવું જોઈએ. આપના પરિવારના સભ્યો સાથે, સોસાયટીના સભ્યો સાથે સામૂહિક મતદાન પણ કરીને દેશ હિતમાં મતદાન કરીએ. ભાજપાને સમર્થન આપીએ, વિકાસને સમર્થન આપીએ. અમે 1 મહિનાથી ડોર ટુ ડોર 3 વખત બધાનો સંપર્ક કર્યો છે. એ સંપર્ક દરમિયાન પણ અમને ઉત્સાહ નાગરિકોમાં જોવા મળ્યો છે. એ પ્રમાણે મને લાગે છે કે પેટા ચૂંટણીના રેકોર્ડ, જેવી રીતે આપણે કહેવાય છે કે પેટા ચૂંટણીમાં નીરસ મતદાન હોય, એના રેકોર્ડ માંજલપુર વિધાનસભા બ્રેક કરશે. વડોદરામાં શ્રી સ્વામી ગોવિંદ દેવગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાઘોડિયા સ્થિત RR કાબરા ફાઉન્ડેશન સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવની શરૂઆતમાં ઋષિકુમારો દ્વારા કરવામાં આવેલા મંત્રોચ્ચાર અને પુષ્પ વર્ષા સાથે આવેલ ગુરુજી તથા આમંત્રિત અતિથિઓનું ભાવભર્યું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ગુરુજી અને અતિથિ વિશેષના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાવિદ્યાલયના ઋષિકુમારોએ પરંપરાગત રીતે ગુરુપૂજન કર્યું હતું અને શાલ ઓઢાડીને ગુરુજીનું નમ્રતાપૂર્વક સન્માન કર્યું હતું. પોતાના સંબોધનમાં ઋષિકુમારોએ પરિચય આપવાની સાથે ગુરુના મહત્વ ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ગુરુજી પાસેથી જ સાચું જ્ઞાન અને ઉત્તમ સંસ્કારોની પ્રાપ્તિ થાય છે. સમારંભ દરમિયાન મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડોક્ટર બાલકૃષ્ણ દવે ગુરુજીએ ઉપસ્થિત તમામ ઋષિકુમારોને પોતાના આશીર્વચન આપ્યા હતા અને વેદ સંસ્કૃતિના રક્ષણ માટે પ્રેરિત કર્યા હતા. આ પાવન પ્રસંગે ઋષિકુમારોના વાલીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય તથા ગુરુમય બની ગયું હતું. હું ડૉક્ટર બાલકૃષ્ણ દવે, પ્રધાનાચાર્ય શ્રી સ્વામી ગોવિંદ દેવગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય. આજે વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા છે. આજના દિવસે છાત્રો દ્વારા, શિષ્યો દ્વારા ગુરુના સન્માન માટે ગુરુપૂજન કરવામાં આવે છે. રામ અને કૃષ્ણ જેવા આપણા પરબ્રહ્મ પરમાત્માને પણ જો ગુરુજીનું સાનિધ્ય લઈ અને વિદ્યા અધ્યયન શિક્ષા ગ્રહણ કરવું પડે તો આજના સમયમાં પણ વિદ્યાર્થી પોતાની કૃતજ્ઞતા બતાવવા માટે ગુરુજીનું પૂજન કરે છે. આજે આ પાઠશાળામાં પણ આવાસીય છાત્રો દ્વારા ગુરુજનોનું પૂજા કરવામાં આવે છે. આષાઢ શુક્લ પૂર્ણિમા એટલે કે ગુરુજી પ્રત્યેનું સન્માન અને ગુરુજી પ્રત્યેની આદર ભાવ દર્શાવનારો દિવસ છે. દરેક શિષ્યોના જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ પ્રાપ્ત થાય અને બધા પોતપોતાના જીવનની અંદર ખૂબ અગ્રેસર થાય એવી ભાવના સાથે બધાને પુનઃ ગુરુ પૂર્ણિમા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.
માંજલપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ મતદાન કર્યું હતું, ત્યારે ભાજપ ઉપર આચારસંહિતા ભંગના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે. વડોદરામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે માંજલપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ મગરપુરા સ્થિત ભવન સ્કૂલના બૂથ ઉપર પહોંચીને પોતાનો કિંમતી મત આપ્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે પોતાની જીતનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં ભીખાભાઈ રબારીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે જો માંજલપુરના જનતા જનાર્દન મને સેવા કરવાની તક આપશે તો હું સમગ્ર માંજલપુર વિસ્તારને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીશ. આ સાથે તેમણે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપ દ્વારા આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આજની તારીખે પણ ભાજપના કાર્યકરો ખભા પર પક્ષનો ખેસ પહેરીને ફરી રહ્યા છે અને વિસ્તારમાં દારૂનું વેચાણ કરાવીને આચારસંહિતાના ધજાગરા ઉડાડી રહ્યા છે. આ આક્ષેપો વચ્ચે પણ તેમણે સ્થાનિક મતદારોને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે મતદાન ચાલી રહ્યું છે. કરવા આવ્યો છું, મત આપ્યો. હવે જ્યારે આજે મતદાન છે ત્યારે મતદારોને હું પણ વિનંતી કરું છું, ગઈકાલે પણ બધાને વિનંતી કરી કે મતદાન કરજો. મતદાન તો કરવું જ જોઈએ લોકશાહીની અંદર. પણ મેં જે 8-10 દિવસ સુધી વિસ્તારમાં ફર્યો ફેરણીની અંદર, અને જ્યાં જવું ત્યાંના ગંદકીના ઢગલા, ગંદુ પાણી, ગટરનું પાણી, કચરાના ઢગલા, એટલી બધી ગંદકી કે આ સ્માર્ટ સિટી ક્યાં દેખાય? સ્માર્ટ સિટીના નામે આ લોકો પૈસા ખાઈ ગયા છે. કેટલો બધો ભ્રષ્ટાચાર છે, જ્યાં જુઓ ત્યાં પૈસા જ માંગ કરે છે અને હવે આવી રીતે લૂંટે છે. તો એ લોકોએ મને જે કહ્યું છે, બધી મુસીબતો એમની બતાવી છે. હું ગયો છું, એટલે મેં જે કર્યું છે મારા કાળ દરમિયાન આ વસ્તીની અંદર, આ વિસ્તારમાં કોર્પોરેટર 2 ટર્મનો હતો, ધારાસભ્ય હતો, મિનિસ્ટર હતો, અને જે લાભ મેં આ જનતાને આપ્યું, આખા ગુજરાતને આપ્યું એઝ એ મિનિસ્ટર, એ છેવાડાના માનવી સુધી મેં વીજળી પહોંચાડી છે. ઉદ્યોગોને ગામડા તરફ લઈ ગયા, ત્યાં જીઆઈડીસીઓ બી મેં કરેલી છે. એ આ બધું લાવીને મારી સરકારની જે વખતની નીતિઓ હતી, ઇન્દિરાજીની, રાજીવજીની, એનું અમલીકરણ કરીને આ રાજ્ય વીજળીની બાબતમાં સ્વાયત્ત બન્યું. આખા દેશમાં ઔદ્યોગિક રીતે આખું પ્રથમ રાજ્ય બન્યું. એ લાવનારું ઉદ્યોગ મંત્રી, વીજળી મંત્રી તરીકે મારી એફિશિયન્સી બતાવી છે. મને બેસ્ટ એમએલએનો એવોર્ડ મળેલો છે. એટલે હવે મને તક આપે પ્રજા, એમની પીડાઓનો હું અવાજ બની લડું આ તાકાત સામે. અત્યારે ફરું છું તો હમણાં જ ફરિયાદ આવી છે કે ભાજપવાળા ડેપો પાછળ અને આ દંતેશ્વરની અંદર પણ રેલવે કોલોનીની પાછળ ફરે છે, ખેસ પહેરીને ફરે છે, આચારસંહિતાનો ભંગ કરે છે, રાત્રે દારૂ વેચે છે, પૈસા વેચે છે. તો કઈ જાતની લોકશાહી છે? પોલીસ તંત્ર કરે છે હું આવી રીતે? એટલે આ બધા ચાલે છે. આચારસંહિતાનો ખુલ્લે આમ ફરે છે, ધમકીઓ આપે છે કે આ ઝુંપડપટ્ટી તોડી નાખી, વોટ નહીં આપ્યા તો. એટલે વિનંતી કરું છું જનતાને પણ કે તમે મને તક આપો, આ છેલ્લી તક મને આપો, જેથી કરીને તમારો અવાજ બનીને તમારા માટે લડું, તમને ન્યાય અપાવું. આદર્શ આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે. વાયોલેશન ઓફ કોડ ઓફ કન્ડક્ટ. સવારે 6:30 જ્યારે ભવન સ્કૂલ ખાતે હું આવ્યો, ત્યારે અહીંયા પ્રીમાઇસીસની અંદર જ્યાં મતદાન મથક છે, ભાજપના કેટલાક લોકો હાથમાં પક્ષના સિમ્બોલની થેલી લઈને, એમના બૂથના એજન્ટ, બહાર એમના નેતાઓ ખેસ પહેરીને કોંગ્રેસ માટે કાયદો, ભાજપ માટે કાયદો નહીં, કેટલી જગ્યાએ બૂથમાં મોબાઈલ લઈને પણ બેઠા છે. વાત એવી છે કે જ્યારે આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ હોય ત્યારે એનું પાલન થવું જોઈએ. વડોદરા શહેરના જિલ્લા કલેક્ટરને મોબાઈલ પર વિડીયો મોકલ્યો છે, ફરિયાદ આપી છે. ઓબ્ઝર્વરને અહીંયા રૂબરૂ મળ્યો છું ભવન સ્કૂલ ખાતે, જે VM રાજપૂત છે એમને પણ ફરિયાદ આપી છે. તે છતાં થતું નથી. દંતેશ્વરમાં ખુલ્લેઆમ માંજલપુરની બહારના ભાજપના નેતાઓ ખેસ પહેરીને ફરી રહ્યા છે. અહીંયા મહાત્મા ગાંધી સ્કૂલ પાસે ભાજપના નેતાઓ ઢોલ નગારા સાથે રેલી સ્વરૂપે ફરે છે. તો આદર્શ આચારસંહિતા કઈ છે? શું આ નિષ્પક્ષ ચૂંટણી છે? ચૂંટણી પંચ નિષ્પક્ષ છે? સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. ગઈકાલે સાંજે જ્યારે 6 વાગે પ્રચારના પડઘમ બંધ થયા, 5:30 અમે લોકોએ અમારા જે કાર્યાલય પરથી કોંગ્રેસના તમામ બેનર હોર્ડિંગ અમે ઉતાર્યા. પરંતુ અત્યારે સવારના 9:30 થાય છે, ચૂંટણીનો દિવસ છે. તમે જુઓ તુલસીધામ ચાર રસ્તાથી આગળ જે ભાજપનું કાર્યાલય છે
ત્યાં હજુ પણ ભાજપના હોર્ડિંગ બેનર લાગેલા છે. એટલે ભાજપ માટે કાયદો નહીં. તો આવી તો ચૂંટણીનો મતલબ જ નથી. શું કામ આવા નાટક કરાવો છો? શું કામ પબ્લિકને હેરાન કરો છો? શું કામ ખર્ચા કરાવો છો? છેલ્લા જે આખો બોજ છે ચૂંટણીનો ખર્ચનો, એ તો પ્રજા પર જ પડે છે. જે પ્રજા વેરો ભરે છે, વેરા રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે બધાને. ટેલિફોનિક વાત કરી, મૌખિક વાત કરી, હવે રૂબરૂ ફરિયાદ કરવા જઈશું. અમારા ઉમેદવાર હમણાં દંતેશ્વરમાં જઈને આવ્યા, હું પોતે મહાત્મા ગાંધી સ્કૂલમાં જઈને આવ્યો. તો પછી અમે પણ કોંગ્રેસના ઝંડાને બેનર લગાવીએ તો ફરક શું છે? તો આચારસંહિતા રહેશે જ નહીં. તો જે એક ડેકોરમ જળવવું જોઈએ. ભાજપે ચૂંટણીને મજાક બનાવી દીધી છે, મજાક. અને ઇલેક્શન કમિશન પણ મજાક બની ગયું છે. હું આજે પણ કહેવા માંગુ છું જિલ્લા કલેક્ટરને, ચૂંટણી પંચને, તમામ અધિકારીઓને, હજુ પણ ચૂંટણીનું વોટિંગ ચાલુ છે, દિવસ પૂરો થયો નથી. જો તમે નિષ્પક્ષ ચૂંટણી નહીં કરાવો તો તમારી સામે પણ અમારે આંદોલન કરવા પડશે. આ આંગળી ચૂંટણી પંચની ઉપર ઊભી થઈ છે, કારણ કે આદર્શ આચારસંહિતાનું પાલન નથી થઈ રહ્યું. વડોદરા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે કલેક્ટરે નાગરિકોને સાવચેતી રાખવા અને સહકાર આપવાની અપીલ કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને પગલે વડોદરા જિલ્લામાં મોડી રાતથી આવતીકાલ દરમિયાન 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વડોદરા જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, પોલિટેકનિક, વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ તેમજ ટ્યુશન કોચિંગ ક્લાસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાનગી કંપનીઓ અને સંસ્થાઓને વર્ક ફ્રોમ હોમ અમલમાં મૂકવા અપીલ કરાઈ છે. સુરક્ષાના ભાગરૂપે એનડીઆરએફ, એસડીઆરએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. જરૂર પડે આર્મી અને એરફોર્સની મદદ પણ લેવાશે. તંત્ર દ્વારા માછીમારોને જળાશયોમાં ન જવાની તથા નાગરિકોને નદી, નાળા, તળાવ કે પાણી ભરાયેલા કોઝવે ક્રોસ ન કરવા કડક ચેતવણી આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, સુરક્ષિત સ્થળે રહેવા અને નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતરમાં સહકાર આપવા વિનંતી કરી છે. સૌને નમસ્કાર. હું અનિલ ધામેલિયા, કલેક્ટર વડોદરા. આપ સૌ વડોદરાવાસીઓને એક અપીલ કરવા માંગુ છું. આજે સાંજે બંગાળની ખાડી તરફથી આવતું ડીપ ડિપ્રેશન, એમની તીવ્રતા વધતી જઈ રહી છે અને ખાસ કરીને જ્યારે કોસ્ટલ ભાગમાં આવશે ત્યારે એમના મોઇશ્ચરના કારણે એમની તીવ્રતા ખૂબ વધારે થવાની શક્યતાઓ છે. ખૂબ તેજ ગતિથી આગળ આવે છે. એટલે આ કિસ્સાની અંદર વડોદરા જિલ્લાની અંદર ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. મોટાભાગે મોડી રાતના સમયથી લઈને આવતીકાલના સમય દરમિયાન આ આગાહી છે. એટલે આવતીકાલે ખાસ કરીને આપણે તકેદારીના તમામ પગલાઓ લેવા જોઈએ. વિશેષ કરીને પવનની ગતિ પણ આ ડિપ્રેશનની સાથે વધારે છે. એટલે 45થી લઈને 55 કિલોમીટર પર અવરની સ્પીડથી પવન પણ ફૂંકાવાની શક્યતાઓ છે. તમામ વડોદરાવાસીઓને મારી વિનંતી છે કે આગામી 24 કલાક દરમિયાન આપણા માટે વિશેષ કરીને સંકટ થોડું વધારે છે. એટલે આપ વિશેષ કરીને સુરક્ષિત સ્થાન રહો, આપ પોતે સુરક્ષિત રહો, એ માટેના તમામ પ્રયાસો આપણે કરવાના છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે આવતીકાલે રજા જાહેર કરી છે. આથી કોઈ પણ સંસ્થાન, ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાન તો બંધ હોય છે. આ ઉપરાંત વોકેશનલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય, પોલિટેકનિક હોય અથવા કોચિંગ ક્લાસ હોય, આ તમામે બંધ રાખવાના છે. કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન ચાલુ ના રહે એ બાબતની તકેદારી રાખવાની છે. શક્ય હોય ત્યાં સુધી કંપનીઝ અને અન્ય એસ્ટાબ્લિશમેન્ટ વર્ક ફ્રોમ હોમ કરે એ દિશાનો પ્રયત્ન આપણે કરવાનો છે. આ સિવાય તમામ વ્યક્તિઓ પોતે સુરક્ષિત સ્થળોએ રહે, નદી કાંઠાના વિસ્તાર કે તળાવવાળા વિસ્તારની અંદર ના જાય એ બાબતે આપણે તકેદારી રાખવાની છે. માછીમારી પ્રવૃત્તિ બંધ રાખવાની છે અને વિશેષ કરીને કોઈ નદી કાંઠાના કે તળાવ કાંઠાના ભાગની અંદર પણ કોઈ પ્રવેશે નહીં એ બાબતે આપણે તમામ તકેદારી રાખવાની છે. વિશેષ કરીને કોઈ કોઝવેની અંદર પાણી ભરાતા હોય તો એ પાણી પણ આપણે ઓળંગીએ નહીં, એમને ક્રોસ કરવાનો પ્રયત્ન ના કરીએ, એ આપણે તકેદારી રાખીશું. કોઈ જર્જરિત મકાનમાં અથવા તો અસુરક્ષિત હોય એવા ભાગની અંદર આપણને લાગતું હોય તો તાત્કાલિક આપણે યોગ્ય સુરક્ષિત સ્થળે પહોંચીએ એ માટેની તૈયારી રાખવાની છે. નીચાણવાળા વિસ્તારોની અંદર આવશ્યકતા જણાય, જ્યાં દરેક વખતે નદી કાંઠાના વિસ્તાર કે નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં ફ્લડ થવાની શક્યતા હોય ત્યાં વહીવટીતંત્ર મારફતે પ્રિકોશનરી ઇવેક્યુએશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આથી આપ સૌને પણ અપીલ છે કે આમની અંદર એમને સહયોગ આપે. જરૂરિયાત લાગે ત્યાં શિફ્ટિંગ આપણે કરવું જોઈએ, જેથી કરીને છેલ્લા સમયે કોઈ મુશ્કેલી ના પડે. સમગ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ મશીનરી એક્ટિવ મોડ ઉપર છે. સમગ્ર રાત્રિ દરમિયાન પણ આપણે કંટ્રોલ રૂમ પણ ઓપન રાખીશું. લોકો પણ સતત એક્ટિવ રહેવાના છે. આપણી સમગ્ર મશીનરી એક્ટિવ છે.
જરૂરિયાત લાગે તે આપણે NDRF, SDRF, આર્મી કે એરફોર્સની મદદ પણ લઈશું. પણ આપ સૌને પૂરતી તકેદારી રાખીએ, સુરક્ષિત સ્થળોએ રહીએ અને આપણે પોતાના પરિવારને અને આજુબાજુના લોકોને સુરક્ષિત બનાવીએ એ દિશાની કાળજી રાખીએ એવી તમામ સૌને અપીલ છે. આભાર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.